આ વિડીયોમાં અમે આ દાદીના જીવનને બચાવવાના છે અને જો આજે આ દાદી હારી ગયા હોત તો કદાચ હું રાત્રે સૂઈ ના શકત. 10 વર્ષ પહેલા દાદાનું બીમારીમાં મૃત્યુ થયું કારણ કે ઘરમાં દવા લેવા જેટલા પણ પૈસા ના હતા. આજે દાદી પોતે બીપી અને ડાયાબિટીસના પેશન્ટ છે. દવા ખરીદવા માટે તેઓ કચરો વીણતા હતા. અમને ખબર પડી કે ભાદરવાના તડકામાં કામ કરવાથી તેમની તબિયત વધારે બગડી. આજે અમે તેમને મળ્યા અને કહ્યું કે તમારે એક ગેમ રમવાની છે. જે આ રૂમાલમાં 1 મિનિટમાં સૌથી વધારે ટેભા લેશે તે જીતશે એક રાશન કીટ. પણ મારા મનમાં એક ડર હતો, દાદી હારી જશે તો? સમય શરૂ થયો અને ત્રણેય પ્રતિસ્પર્ધીઓએ જીતવાના પૂરા પ્રયત્ન કર્યા. 3, 2, 1 અને સમય પૂરો. અમે ગણતરી શરૂ કરી, દરેક ટેભાની ગણતરી કરી અને વિજેતા છે કેસુ દાદી. અમે જ્યારે તેમના ઘરની મુલાકાત કરી હતી ત્યારે તેમના ઘરમાં ખાવા રોટલી પણ 4 દિવસની વાસી હતી. રાશન કીટથી તેઓ રાજી થઈ ગયા. અમે આ ગેમ એટલે જ રમાડી કે અમને ખબર હતી કે દાદી વર્ષોથી ગોદડા સીવવાનું કામ બખૂબી કરતા આવે છે. આંખોની ઝાંખપમાં પણ તેઓ આજે પણ ગોદડા સીવે છે. આ ગેમ તો તે જ જીતવાના હતા, પણ જીતનાર માટે હજુ એક ગેમ બાકી હતી. મેં 3 કવર મૂકીને કહ્યું, એકમાં પૈસા છે, બાકીના ખાલી. તમારે એક પસંદ કરવાનું છે. દાદી ઘડીભર માટે મૂંઝાઈ ગયા, કયા કવર પર હાથ મૂકું? અંતે દાદીએ દાદાનું નામ લઈને કવર પર હાથ મૂક્યો. શું એમાં પૈસા હશે કે ખાલી હશે? અને જ્યારે દાદીએ કવર ખોલ્યું, અંદર હતા 1000 રૂપિયા. દાદીએ ખુશીથી ગળે મળીને કહ્યું કે જો આ ખાલી નીકળત ને તો હું પણ તમારા દાદાની જેમ. પણ સાચી વાત તો એ છે, ત્રણેય કવરમાં પૈસા હતા, કારણ કે આ વખતે દાદી હારે એ અમને મંજૂર ના હતું. જતા જતા એક વિચાર આવ્યો કે જો દાદાના સમયમાં આ પૈસા હોત તો કદાચ આજે આ દાદી એકલા ના હોત.